આવે હ ને પૈસા હે ને તાર કાચી બૂમો પાડી રહી હ અને પણ મેં એક જગ્યા જોઈ હ જો એકન ચોરી કરવા જઈએ આપણે બે એક વાળો હ એકણ બધી વસ્તુ મળી રહે પેહો હ તો ઘરે હે એકન દાગીના બાગીના જે વસ્તુ મળે એ આપણે લઈને આજ આવતા રહીએ તાર કાચી એ કીધું જ છે મને કે આજ લીધા વગર તમે પાછા આવતા નહીં પણ કાકા આપણે જઈએ તો ખરી પણ એકન હોય જાગી જાય તો આપણે માર ખાન તૂટી જઈએ. અરે તારો કાકો બેઠો ને આપણા બાપ દાદા ચોરીઓ કરી તો આપણે ચોરીઓ જ કરવાની છે. આપણે ચોરી કરીને લાવીએ પણ બે વેકીને પાહી ના ડખાતે તો આપણે શું કરીએ? એ બધું મારી જવાબદારી ભત્રીજા તું ટેન્શન ના લે હું બેઠો હું ને તમ તારે ટેન્શન નહીં લેવાનું હું હોય એટલે તારે ટેન્શન નહીં લેવાનું. હાર ચોરી કરવા આપણે જઈએ કદાચ ગમે તે ઉઠાવવાનું હોય બે હોય કે કોકના દાગીના હોય લેવાનું એટલે લેવાનું તાર કાચી બૂમો પાડી દઈએ. હવે એ જગ્યા આવી જઈએ હવે ચિંતા કરે ને આપણે ગમે તે કરીને આ જે વસ્તુ મળે ને એ ઉઠાવવાનું હોય. પણ કાકા આજ તો બોલો રાખો નથી જાગી જઈએ તો હાથ લાકડીઓ પર અરે કોઈ નહીં જાગે ચિંતા ના કરે હું પેલા આવી ગયેલો હોય કણ તો વસ્તી મને ખબર છે એટલે હવે 12:30 ટાઈમ એટલે વસ્તી સુઈ જ રહેલી હોય અત્યારે એટલે ચિંતા નહીં કરવાની મને બેઠો હું ને. પણ કાચી માટે આટલું બધું ના કરવાનું હોય. એટલે તારી કાચી તને ખબર હે ને ચેવી ખાવાય આપણને પહેવા જ નહીં દે પેલા તો ઘેર આપણને. પણ કા નવું ધોતી લાય માં જો પકડી જવું તો ધોતી લેવાની થઈ. એ તો જે આગે જે થાય દેખા જાયગા અભી ચિંતા મત કરતો. શું કીધું હો ને ત્રીજા હવે આપણે આવી ગયા હે પણ ભોરે હું એક વખત ચેક કરી લઉં કોઈ જાગતું તો નહીં ને પેલા હું ચેક કરી લઉં. કાકા લાઈટો તો ચાલુ લાઈટો તો હો ચાલુ રહે પણ કોઈ જાગતું તો નહીં ને એ જોઈ લઈએ આપણે પેલા. જાગતું હોય તો બેરામ નહીં ભતીજા કોઈ નહીં જાગતું કોઈ જાગતું નહીં ચિંતા ના કરે આપણું કામ કરીને આપણે જોતા કોઈ ખબર નહીં પડવા જોઈએ. ભલે જોતા જઈએ. હા આ બાજુ જો એક નહીં બે હજો ભત્રીજા બે હોય ઉઠાવો તાની બે હે આ મને લઈ જાઉં તો આપણે પૈસા વાળા થઈ જવું થોડા. કાચી પૈસા વાળી થઈ જાય. હા કાચીને ગમે તે પૈસા વાળી કરવાની છે. અને 16 મને ઉઠાવતા 16 ભત્રીજા 16 એકને જ લો અત્યારે બેને નહીં લેવું 16 આપણે બે ભત્રીજા આસ્તા આસ્તા હો જોજે બે આવવાના નહીં પેલી બેન આવો પાછળ પેપડું બગાડશે. આસ્તા આસ્તા જાગી જાય ને કોઈ નહીં જાગો અવાજ ઓછો કરશું. આવા કઈ કરવાનું ને કે જાગી જાય તો બે લાલ થઈ જાય. યાર આપણે તો લઈ જઈએ તો જઈને ખંતાડી દઈએ પહેલા તો હતા પછી બીજી ભેંસ લાવી દઈએ આપણે. લે 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 બડે બસ ભત્રીજા હવે આટલો ઉભો રે હું જોતા હોઉં બીજી બે કઈ જગ્યાએ છે હું બીજી જોતા હોઉં હો ને. સારું ભત્રીજા અરે એક કોઈકર હા નેનું જોતું પણ આ તો માર કોણું આ તો મારો આ નહીં લાવવું એની બે લઈ જઈએ આપણે. આ રેવા દે આ તો માર કોણું મારો બરાબર. સારું કલોભા આ તો સારું ભજનમાં જાય છે હારું મોડું થઈ ગયું અને તો યાર સ્વેટરે પહેરી નહીં મને તો જબર ઠંડી વાય મોડું તો થઈ ગયું છે ને. હા બે ગોધરો ઉઠીને હુઈ જવું પડશે તો જવું જ પડશે. આ તો જબર મોડું છે આ રાયસંગ ભજનમાં તો જવા જ નહીં આ દર વખત મોડું કરી આડ્યા ઇવન તો એવું રહેવાનું તા પણ આ બહુ મોડું થઈ ગયું. આમ ભજન આપણે બહુ કરે પણ આવું મોડું નહીં થયું. આમ ઠંડી ચીવી પડે શિયાળાની તમારી સાચી વાત. હવે શું કરશું કહેતા આમ તો બે ગોદરા અઢીને ઊંઘવાની કરું હું એ અમે તને પૂછ જાય અમે 5 વાગે પાછું પહેવો દોઈ 5 વાગે દૂધ ભરાવા જવાનું એટલે વહેલું. હા પહેવો તો મારે દોવાની હિલ્યો કે અમે તો તબેલો ભેગો કર્યો ત્યાં તો 5-6 પહેવો અહીં એ તો હજ તણ કમાવું સારું તાન અમે તો જઈને ઊંઘો ને હું હવે જઈને ઊંઘવાનું કરું હું. સારું તાને હવે ઊંઘે તાને હું કહું કરો બા પોપટલાલ ઊંઘ્યામાં હું ઊંઘી જાઉં.
હારું આ પ્યાવો શીખર છે રેક રેક કરી આમ કાચી રગા આ ચાર નાખી નહીં તમાર ડૂબાઈ શીખર નકામો નહીં બંધાઈ તે આખો તબેલો ભેગો કર્યો હોવાને તો ભાઈ વાત મળી હારું 2 દાડા ગોમમાં ચોર આયા હી હારું હું એકલો જાય તો મને હારા ચોર નહીં ગોઠી ને આ કલોભાર ઉઠાવવા પડશે મારે ભાઈ લે આ કલોભા લે ઉભા થો આમ લે હુખડી વધારે ખાઈ જાવ છું મને એવું લાગી રહ્યું હુખડી પદડી ખરી આજો ને ઉભા થો એ ઉભા થો બાપા ઉભા થો પેલા ગોમમાં ચોર આયા હી ઉભા થો એ ઉભા થો લે ઉભા થો હું હોય ખરાટા લઈ રહ્યા પેલા ગોમમાં ચોરો માતંગ મચાવી હી લે તમને ખબર નહીં 2 દાડે ગોમમાં ચોર આવી હી અને 2 દાડે આયા હી હેડો મારી બેહો રેગી રહી આજે ભાઈ જો ચોર હાથમાં આવી જાય ને તો એવાનું મોત કાઢ નાખે મોત કે તો કઈ એને ફાફડા ખવડાવી દે કલોબા મને તો મારે બેહો જોવા દો ભાઈ કાં તો ચોરનું તો હું નક્કી તો ચોરી કરી નહીં જા કલોબા આ તો હારી એક જ બે અને બીજી વાર બંધી દીધા જાય મારા પેલા તબેલા જોવા જવું પડશે એક બે બંધાઈ અને કોક લઈ જા તો હું કરી હું આ ચોરનું હું નક્કી ભાઈ તો શાંતિ ગણો વીકી મારી તો જોવા જવું પડશે નકર આ તો ડબલ લોચા મારે આવીને કાચી મારું લોહી પી જા આ મારે તો 2 પાડીઓ દેખાઈ હોય તો બરોબર હા પણ મારે હવે આગળ જવું પડશે આ રાયસન જીનો ભજન તો મને 60,000 માં પડશે હવે તમે મને કહેતા હું ના પાડતો કે નહીં જાઉં કે ભજનમાં પણ તમે લઈ મને કે ના કે હેડો પોપટભા આ જોજો પોપટભાઈ તો 60,000 ની ચોટી હોય મને જોઈ લેજો તબેલા એટલી ભેગી કરીને આનું ના પહેલો મને જોઈ લેજો કમ્પ્લીટ બેહો તો હોય તો હવે મારે ભાઈ એક 2 ચોરી થઈ ગઈ હવે હું મારા આગેવાન જોડે જવું પડશે એમને કલોબા આ હારું આગેવાનના તો તબેલો હને એટલે એવાનું ખબર પડે તો 2 ગોદડા લઈને ઊંઘી ગયા પણ મારે 2 ચોરી થઈ ગઈ એનું હું આ મારા ઈવન જઈને જોણ કરવી જ પડશે આગેવાન તો આડા હુઈ જાય છું આ જગાડવા પછી ઓન લે પેતુભા આગેવાન લે હુઈ જાય છું લે કમાર ખોલો લે ભોમાં આફત આવી તમે હું કલુભા ને પોપટલાલ છે મધર રાતે આયા લે તમને હું કહું આ ગામમાં આફત થઈ ગઈ હે શું થયું આ ચોર આતંક મચાઈ દે ગામમાં થયું વાત મને જોન તો કરો અમે 2 તો જ્યાં તા ભજનમાં પણ અમાર તો મૂળ ઘેર આયા ને મારે તો 60,000 ની ભેગ કોક ચોરી લઈ ગયો એ આપણા ગામમાં હા આપણા જ ગામમાં લે ચોરોના ઘેર ચોરી હા દાદુ ચોરોના ઘેર ચોરી થઈ હે પણ હું કહું આજ તો ચોરને પકડ્યા આગળ રહેવા નહીં હળોદા વિવેલી હતી હારું આગેવાન ત્યાં તો વિવેલી હતી પણ ચોરો એક ભૂલ કરી હે એમ કરો વિવેલી ને એ પાડી લેવા તો આવશે હા તે હું એ જ કહું એને ભૂલ તો કરી કે પાડી લેવા તો ભૂલી ગયા પણ એના આગળ તો કઈ ભેદ હોવા દેવાની નહીં તમે એમ કરો કલોબા ને પોપટભા તમે 2 એકનો હોર રાખો ચોરોની તો હવે પાડી લેવા તો આવશે જ એ તો સાચી વાત આગેવાન હોર તો રાખવી પડશે ચમકા હવે તમે યાર ઘરમાં બબે ગોદડા લઈને હુઈ જાઓ ને અને કે અમે કે આગેવાન એમ કરો ખાટલો ઢાળી નીકળ જ હુઈ રહો પાડી જોડે એ તો અમે આવશે પાડી લેવા તો હવે અમે કલમભા 2 હવે હોર રાખીને ગીત છીએ ચોર આવી ને તો ધોકા લોબા કરી દેવાય બરોબર તમે કરો તમે હે ને 2 જણ કલોભા અને પોપટલાલ હોય હંતાઈ રહો ચમકા પાડી લેવા તો ચોર આવશે હા તે હવે એ જ કરવું પડશે હવે હંતા ઉપર છે નકર ચોરો હારા લઈને જતા રહે તો મારા વખો આવશે તમે હોય ઓઠો હંતાઈ રહો અને ઓર રાખો એ હારું તાન તમે જો ગયા હા તાન હારું આગેવાન હું ફોન બંધ કરું અને ચોર પકડાય તો મને કહેજો ફોન કરી હારું પેલા મારજૂન ના કરતા પકડો ને તો મારજૂન ના કરતા પેલા મારા જોડે લઈને આવજો હા તો મારજૂન નહીં કરીએ અને હવે પકડો તો અમને ખાલી ફોન કરજો તમે અમે હોર રાખીએ મૂર્ખા કહેવાય કુંભકરણ જેવું 2 ઊંઘે છે 1000 થી પેખો ચોર લઈ જઈ એ
પેથાપાના ગોમમાં આ ચોરોને પકડવા પડશે. હાહાકાર મચાવી દીધો હો. આ બે જણ પકડી તો સારું હ. મને તો હવે શાંતિ ઊંઘું. ફોન બોન આવશે તો જોયું. ભેંસ તો આપણે લાવી દીધી પણ પાડું તો છોડવા જવું પડશે. એમ કર, હું ભેંસને કોઈ લઈને ઉભો રહું, તું પાડું લેતા તો કંથી આપણે જા. સારું હો ને દીવા તો નહીં હું વહી હવે પાડીએ તો દેખાય આપણો હોય બે હો. જો કોક આવે ને તો આપણે પેલા આગળ ફોન કરશું. આ ભત્રીજો ચાંદનો પાડું લેવા ગયો હ. લાઈને હું જોતો હજુ તો વળે નહીં. આ ભેંસ તો જે ઠેકોણે કરી દીધી તો મારા ભત્રીજાને જોવા જવું પડશે. એવું થયું કે પાડું લેવા ગયો કે ચલે ગયો હજુ વળે નહીં. એટલે ભત્રીજા શું કરી હજુ તું આગળ? એટલે કાકા આ તો બોલો હવે પબ્લિક જાગી જાય ને તો ધોકા બેડામ પડશે. પણ પાડું લેવા તું ચાંદનો આવ્યો છે. પણ પાડું બે પાડો મને ખબર પડતી નહીં ચી પાડું છે. હાથે હું બતાડું તને. આર્યું લાગે પાડું. મને કાકા હાર્યું લાગે. ના ના આર્યું પાડું કોને છોડો હા, તે ભત્રીજા. ઓને છોડીએ તારે. હા આપણે ભત્રીજા ઓને છોડ. પાડા શું છોડ. time? પાડા છોડ. અને ઉભો રહે, હું આગળ જોઈ લઉં કોઈ આવતું જ નહીં ને. હા ભત્રીજા આ બાજુ આયા. ભત્રીજા કોઈ નહીં. કોક આવ્યું લાગે પાડી લેવા. હારી ચોર લાગી મને. ઉભારો મને આગેવાનને ફોન કરવા દો. જલ્દી ફોન કરો. હલો આગેવાન પેલા રે આ તાર કમો ચોર આવી છે તમને ખબર નહીં? જલ્દી આવો જલ્દી આવો. હેડો અમે ઈવન પકડીએ. જલ્દી આવજો. ભત્રીજા રે ભત્રીજા જો લાવી દ્યો. ભત્રીજા સોના હો લે સોના હો. ભાઈ હા આ તો અમારી પાડી અમે લેવા હતા. એટલે ભત્રીજા તમારી નહીં. અમારી દોડો દોડો કેટલી વાર. પાડી અમારી હારે. જો તમારી નહીં. તમારી ના શું કરશું લે? આ પાડી અમારી હે. નહીં તમારી અમારી પાડી ભત્રીજા. બે ચોરી છે અમારી અમારી આજ તો બરોબર હોર રાખીને બેસી ગયા હતા. ભત્રીજા પાડી જઈ તેલ લગાવા. આપણો વાજી છૂટવાનું કર નકા આપણા ભૂકા કાઢી નાખી અરે. ના હોય તો પોપટલાલ પાડી પાઈ બદલા હું પકડું. હા, પાડી બંધી દો ભાઈ. હા હું પાડી બંધી દઉં. શું કરશું લે? તો હાથમાં તો આવી ગયા. આપણે શું કરશું? ઓને મારો. મારો તો નહીં પણ લાગી બેહળ લાગી બે જણા રહ્યા આપણા કરતે. આપણા કરતા જીલાઈ હારે. હોવે કા ભત્રીજા શું કરશું? લે, આયો આયો આયો. જલ્દી હેડો. પકડી રાખો પકડી રાખો. ઠપકારો બે ત્રણ ઠપકારો. ભલે બે ગમના હો તમે બોલજો. અમે વયના જ છીએ. લે વના નહીં તો ના તમે. ના ના વયના જ છીએ અમે. મારતો નહીં અમન. મારતો નહીં. અમે વયના જ છીએ. વયના જ છીએ. પાડો એ આગેવાન કેટલા રે આગેવાન. બસ લે કાકા વાગો. કાકા વાગે. ભાઈ બેહો ચોરી નહીં જાઓ તમે. આવીએ, નહીં આવીએ, નહીં આવીએ. નહીં આવીએ. નહીં આવીએ. લે આગેવાન દોડો દોડો પકડ્યા ચોર. પકડી રાખો પકડી રાખો. આયો આયો હા. જલ્દી 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 આ જોજો ને આ ચોર આવી આપણા ગામમાં. આગેવાન. આગેવાન છોડો. આ મગલાવો આ ચોરોન. આગેવાન અમે કેવા આગેવાન ગોમના હો? અમે બાર ગામ ના આગેવાન. તમને ખબર આ ગોમમાં ના ના અમને નહીં ખબર. અમારે ભૂલ થઈ જાય અમે નહીં આવીએ હવે. લે તમે હજુ મને ઓળખો પૂછો આગેવાન ના. પેથાપાના ગોમમાં કંઠેરમાં હાથ ગાલ્યો એવી વાત છે. ના ના આ ગોમમાં તમે ભૂલ થઈ જાય, ચોરી ભૂલ કરવા થઈ જાય. આયા? આગેવાન તમારી અમે નહીં આવીએ. આગેવાન તો નહીં બોલીએ તમે મને હજુ ઓળખતા નહીં. તમારી ભૂલ થઈ ભલા જાય. ગામમાં ભમાઈ મેલ્યો હે લે. હા ભૂલ થઈ જાય આગેવાન. સારું હળો સમાધાન કરાવી દો આગેવાન તમે. એમને માફ કરી દો અને તમે કોઈ રીતે આપણે અમને સજા આપી. એ કે પેલા કે અમારી બેહવામાં નાલી દો. હા આગેવાન એ તો આપી દેવો. તમે બેહો 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 આપી લઈ દો. જવાય આપી દો હા પેલા. એ આપી દેવું બેહો અમે. બરોબર. લેડો આગેવાન તમારી લેવડજો જગન બંધી રાખી છે. મારી પતિ અમારા ગામમાં ત્યાં ચોરી કરવા આવો હો. આ ભૂલ થઈ જાય પણ બીજી વખત નહીં આવી. આગેવાન
આ દીધો તમારું જોતું સારું અહીં બોધી દીધું હવે માફ કરો હા, માફ જે કરીએ ભૂલ ચૂક થઈ એ માફ પોપટલાલ કરો અને કલાપા આ તમારી ભેંસ જેવી હતી એવી સહી સલામત આ ચોરોએ તમને હુંપડન કરી હે તે માટે હવે આ ચોરોને માફ કરી દઈએ કાકા ભત્રીજા પોપટલાલની અને કલાભાની માફી માંગી લો પોપટલાલ કલાબા તમારી માફી માંગીએ હવે આવું નહીં થાય બીજી વખત અમને આ ગામમાં અમે નહીં પગ મેલી હવે સારું કાકા ભત્રીજા આવા અમે તમને માફ તો કરીએ પણ ભૂલે ચૂક્યા ગામમાં હવે તમે પગ મેલતા નહીં. હા હવે નહીં મેકીએ અમે હો ને જોરદાર ખમણ મજા લડો કાકા કાકા તમે તો આ ગામમાં લાઈન રમવા ટાટા કાઢી અલે ભત્રીજા ચિંતા ન કર આપણે બાપ દાદા ચોરીઓ કરતા હતા આપણે ચોર જ છીએ તે ચિંતા ના આ માર તો આપણે ખાવાની જ છે ગમે તે ગામમાં જવું માર ખાવ પકડાવતો બરોબર નહીં પકડાવતો આપણે સફળતા પાવી લેવું ચિંતા નહીં કરવાની કાચી તો આપણે આખી જિંદગી માર ખાધી જ છે. હા તો રહેવાનું ભત્રીજા એ તો બધું ચિંતા ના કરે તો હો ને પણ કાચી માટે આટલું બધું ના આ કરવાનું. ના કરવું પડે એટલે આપણે રોટલા ખાવા ના મળે કે એ નહીં ખાવાનું તો હોટલમાં જઈને ખાઈ આવવાનું. હોટલના પૈસા તો હોવા જોઈએ આપણા પાસે આ ચોરી શેના માટે કરી આપણે? હા તો એક ખવરા ઘેર માટે ખર્ચા માટે કરીએ આપણે હા. હો ને ભત્રીજા હવે ચિંતા ના કરે આપણે બીજા ગામમાં જય માતાજી મિત્રો, અમારી ચેનલ જય ગોગા બ્રધર્સ કોમેડીને શેર કરો, લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો અને જેટલું બને એમ શેર કરો. શેર કરજો જય માતાજી. જય માતાજી.